હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અગાઉ આપણે ઇકો અને બીએની આઈએમપી જોઈ હતી, બરોબર ને? બીએની અંદર સેક્શન એ, બી અને સી સુધી જ મૂક્યું હતું. માફ કરજો, ડી અને ઈ અમે એટલે ના મૂક્યું કે તમારે એક્ઝામમાં વાંચવાનું હતું અને બીએની અંદર ખૂબ જ તૈયારી કરવી પડે, એટલે સેક્શન ડી અને એની અમે આઈએમપી નથી મૂકી. પણ અકાઉન્ટની તમને બધી આઈએમપી મળી રહેશે, તો ચેનલમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે અકાઉન્ટની સેક્શન સી જોવાના છીએ, બરોબર. ત્યારબાદ સેક્શન ડી, ઈ અને એફ બધા સેક્શન આપણે જોવાના છીએ, બરોબર. તો ચેનલમાં ના હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો તમારે જે પહેલો પ્રશ્ન છે એ તો ચેપ્ટર નંબર ભાગ 1 નો ચેપ્ટર નંબર 1 નો પ્રશ્ન જશે, બરોબર. તો આની અંદર શું છે કે દાખલા જ પૂછાય છે, બરોબર. એટલે તમારા થિયરીના ચાન્સ તો ખૂબ જ ઓછા છે, બરોબર. એટલે તમારે આની અંદર દાખલા કરવાના રહેશે. તો પહેલો પ્રશ્ન છે કે દ્રષ્ટિ, પૂર્વ અને પ્રિયંશી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, બરોબર. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ ઉપર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો, બરોબર. તો નફાની વહેંચણી થઈ ગઈ છે અને ઉપાડ ઉપર વ્યાજ તો ગણવાનું રહી ગયું, એટલે ઉપાડ ઉપર વ્યાજ એટલે પેઢીને મળે, બરોબર. તો ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું તો રહી ગયું, તો હવે શું કરશો? તો એના માટે આપણે કરવી પડશે પહેલા ઉપર ગણતરી. તો તમને આ રીતે તમારે કોષ્ટક બનાવવાનું રહેશે. જો તમને ના આવડતો હોય તો આ દાખલો જોઈ લેજો. ત્યારબાદ ઉપર વ્યાજ જેટલો કુલ નફામાં વધારો, એટલે પહેલા તો જે તમને સંખ્યા મળી છે 2700, 1200 અને 1500, એને તમારે સરવાળો કરવાનો, એટલે જવાબ આવશે 5400, બરોબર. તમને દેખાડું એટલે સ્ક્રીન ઉપર, એટલે વધારે ખબર પડે, બરોબર. તો આ જે ત્રણેય સંખ્યા છે એનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 5400. હવે આની અંદર એવું તમને ક્યાંય લખ્યું નથી કે આમનો ભાગ શું, નફા નુકસાનનું પ્રમાણ કેટલું. તો એવું ના આપ્યું હોય તો તમારે સમજી લેવાનું કે નફા નુકસાનનું પ્રમાણ સરખા ભાગે હોય, એટલે 1:1:1. એટલે આને તમારે 3 વડે ભાગવાનું, એટલે જવાબ આવશે 1800, 1800 ને 1800. એટલે એમના નફામાં કેટલો વધારો થયો, એટલે આપણે ઉપર વ્યાજ કેટલું આપવાનું હતું અને કેટલું આપ્યું છે એ જોવાનું થાય છે, બરોબર. તો ઉપર વ્યાજ જેટલો કુલ નફામાં વધારો, એટલે તમારે 1800 ત્રણેયમાં લખવાના. ત્યારબાદ ઉપર વ્યાજ એટલે જે રિયલ વ્યાજ છે એ છે 2700, 1200 અને 1500. એટલે જે ઓલી સંખ્યા હતી પ્લસમાં ગણાશે અને આ માઇનસમાં. એટલે જે આ ઉપર વ્યાજથી વધારો થયો એ 1800 રૂપિયા છે, અને ઉપર વ્યાજ જે આપણે ચૂકવવાનું છે એ 2700 છે, બરોબર. તો ઉપર વ્યાજ આપણે આપી દીધું. ત્યારબાદ છે કે તફાવતની રકમથી મૂડી ખાતે અસર, તો 900, 600 ને 300. એટલે પહેલો જે ભાગીદાર છે એને એનામાં વધારે છે અને ત્યારબાદ આ બંનેનામાં 600 છે. તો જે 900 છે એમાં માઇનસની નિશાની કરવાની, અને બીજા ભાગીદાર છે 600 ને 300 વાળા, એમનામાં પ્લસ નિશાની કરવાની. એટલે આ પ્રમાણેની તમારે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. એટલે કે પહેલા ભાગીદાર ખાતે ઉધાર, તે બીજા બે ભાગીદારના ખાતે જમા. એટલે દ્રષ્ટિના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે ઉધાર, તે પૂર્વના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, તે પ્રિયંશીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. એટલે આ જે દ્રષ્ટિ છે આની જોડે પૈસા આવશે અને બીજા બે જણા જોડેથી પૈસા જશે, બરોબર. એટલે એમને શું કહેવાય, 600 અને 300 લોકો 900 રૂપિયા આને આપશે દ્રષ્ટિના, બરોબર. તો આગળ આપણે જોઈએ તો કે અજય અને અજય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેની મૂડીનું પ્રમાણ 3:2 છે. જયને તેનું કમિશન બાદ કર્યા પછીને ચોખ્ખા નફા ઉપર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹96,876 હોય તો જયને કુલ કેટલી રકમ મળશે? તો સૌપ્રથમ તો આપણે જયનું કમિશન ગોતવું પડશે, બરોબર. તો એનું કમિશન ગોતવા માટે
આ સૂત્ર જરૂરી છે. આની અંદર જો બે જાતના સૂત્ર આવે છે કે કમિશનના ટકા અપોન 100 અને કમિશનના ટકા અપોન 100 પ્લસ કમિશનના ટકા. તો જયનું કમિશન એટલે આ કઈ રીતે સૂત્ર આવે તો કે કમિશન બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો હોય ને તો આ રીતે સૂત્ર આવે ને કમિશન બાદ કર્યા પહેલાનો જો ચોખ્ખો નફો હોય ને તો એ ખાલી અપોન 100 જ આવશે, કમિશનના ટકા અહીંયા નહીં આવે. તો જયનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા અપોન 100 પ્લસ કમિશનના ટકા. તો આપણો જે ચોખ્ખો નફો હતો 96,876 અહીંયા લખે છે. ત્યારબાદ ચોખ્ખા નફા ઉપર 8% કમિશન આપવાનું તો 8 અને ત્યારબાદ નીચે 100 પ્લસ 8 એટલે 108. એટલે આ ગણતરી કરીએ એટલે જવાબ આવશે 7,176 રૂપિયા. ત્યારબાદ એ ગોત્યું. હવે આપણે વહેંચણી પાત્ર નફો ગોતવો પડશે. એટલે એની અંદરથી કમિશન પહેલા માઇનસ કરવું પડશે કુલ નફામાંથી. એટલે વહેંચણી પાત્ર નફો વધશે. એટલે વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. એટલે બંને રકમ બાદ કરશો એટલે તમારે આવશે 89,700. હવે આ જે છે વહેંચણી પાત્ર નફો છે એટલે બે ભાગીદારોના ભાગમાં વહેંચાઈ જશે બરાબર. ને આપણે નફા નુકસાન વહેંચવાનું છે. આ મૂડીનું પ્રમાણ છે એટલે નફા નુકસાનનું પ્રમાણ 1:1 બરાબર. તો જયનો નફાનો ભાગ બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા 1/2 એટલે 89,700 ગુણ્યા 1/2 એટલે 44,850 આવે. ત્યારબાદ જયને મળતી કુલ રકમ. હવે જયને ટોટલ કેટલી રકમ મળવી જોઈએ તો કે એના ભાગનો નફો મળવો જોઈએ અને એને આપણે કમિશન આપવાનું છે મળવું જોઈએ. તો બંનેનો સરવાળો થાય એટલે 44,850 પ્લસ 71,76 એટલે જવાબ આવશે 52,026 એટલે 52,026 રૂપિયા આપવાના છે. અને છેલ્લે લાઈન લખવાની ભૂલતા નહીં. જો એ લાઈન લખવાની ભૂલી ગયા તો તમારો આખો કે અડધો માર્ક કાપી લેશે. એટલે આમ જઈને મળતી કુલ રકમ 52,026 થાય. તો આ રીતે તમારે લખવાનું છે. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન કે પ્રત્યેક આયુષ અને મંથન 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% જેટલું કમિશન આપવાનું છે. આયુષના ભાગે 30,000 નફો આવે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે આની અંદર શું છે કે આયુષના ભાગનો નફો 30% છે આપણને આપેલું છે, પણ બીજા ભાગીદારોનો કેટલો નફો છે એ આપણને જણાવ્યું નથી. અને જો એ આપણને કુલ નફો મળે તો આપણે મેનેજરનું કમિશન શોધી શકીએ. તો પહેલા આપણે આયુષના નફા ઉપરથી નફા અને એના ભાગ ઉપરથી આપણે વહેંચણી પાત્ર નફો ગોતવો પડશે. તો કે ધારો કે પેઢીનો કુલ નફો 1 હોય ત્યારે આયુષનો ભાગ આ 3 ગણતરી કરીએ તો કે 9 જવાબ આવે. એટલે 3/9 હોય તો જ્યારે આયુષનો નફો 30,000 હોય તો પેઢીનો વહેંચણી પાત્ર નફો કેટલો થાય તો કે પેઢીનો વહેંચણી પાત્ર નફો બરાબર 1/1 ગુણ્યા આયુષનો નફાનો ભાગ ગુણ્યા આયુષનો ભાગ. તો 1 ગુણ્યા હવે અહીંયા 1/1 છે એટલે ચોકડી ગુણાકાર થશે ઉપરની જે સંખ્યા હતી એટલે આયુષનો ભાગ તો 2 હતો સોરી. તો રકમ ઉલટી થઈ જાય એટલે જે 2 હતા એ નીચે આવતા રહે ને 9 ઉપર જતા રહે. તો 30,000 ગુણ્યા 9/2 એટલે જવાબ આવે 1,35,000. હવે આપણને વહેંચણી પાત્ર નફો મળી ગયો તો એના આધારે આપણે 10% કમિશન આપશું એટલે જવાબ આવે 13,500 એટલે આમ મેનેજરનું કમિશન 13,500 રૂપિયા થાય. છેલ્લી લાઈન લખવાની ભૂલતા નહીં. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. તો એની અંદર તમારે ત્યાગના અને લાભના દાખલા જોવાના છે. તો આપણે જોઈ લઈએ તો કે પ્રેરણા મુકેશ અને ગૌરવ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફા નુકસાનનું 3:2:1 પ્રમાણમાં વહેંચે છે અને ભાગીદારો ભવિષ્યમાં નફાની વહેંચણીનું પ્રમાણ 5:3:2 કરવાનું નક્કી કર્યું. તો આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. તો આ જે છે આ જૂનો ભાગ છે અને આ નવો ભાગ છે. તો આના આધારે તમારે ત્યાગ ગોતવાનો છે. ત્યારબાદ સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 1:2:2 છે. બધા જ ભાગીદારો નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. ત્યારબાદ છે કે સાગર, સરિતા અને પલક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3:3:2 નું છે.
તો બધા જ ભાગીદારો તેમના નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું. તો ભાગીદારોને મળેલ લાભ અને કરેલ ત્યાગની ગણતરી કરો. તો આની અંદર લાભ અને ત્યાગ બંનેની ગણતરી કરેલી છે. તો તમારે આ દાખલો થોડો મોટો થશે પણ બંનેની ગણતરી તમારે દર્શાવવી પડશે. ત્યારબાદ છે કે હિરેન વિરેન અને ટેરેન 1:1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1:2:3 કરવાનું નક્કી કર્યું. તો લાભનું પ્રમાણ શોધો. તો હું કહું ત્યાં સુધી વધારેમાં વધારે ચાન્સીસ છે પહેલાના, બીજાના અને ચોથાના. કદાચ તમને બંને પૂછી નાખે તો એ તમારા નસીબ ઉપર આધાર છે. બાકી તો પહેલો, બીજો અને ચોથો પ્રિફર કરજો. ત્યારબાદ છે કે 7મું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન. તો એની અંદર આપણે જોઈએ તો કે થિયરી વધારે છે અને દાખલા પણ છે જ, પણ થિયરી ઉપર પણ તમારે ધ્યાન આપવું પડશે કેમ કે આ ચેપ્ટરમાંથી થિયરી પણ હોય છે. તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે તો સમજાવો. ત્યારબાદ છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. હવે આની અંદર તમારે 3 માર્કના સવાલ હશે, બરોબર? તો 3 માર્કનો સવાલ છે તો બંનેના 3 પોઈન્ટ તમારે લખવાના. ત્યારબાદ છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવાળામાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ તમે કેવી રીતે કરશો? તો 3 જે બાકીઓ છે એનું આપણે જોઈએ તો કે સામાન્ય અનામત, ત્યારબાદ છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ અને ઘસારા ફંડ. ત્યારબાદ ચોથું અદાલતના હસ્તક્ષેપ સિવાય એટલે કે સામાન્ય વિસર્જનની પદ્ધતિઓ સમજાવો. તો એ તમારે સમજાવવાની છે, બરોબર? મુદ્દા કરીને જે આવતું હોય એ પ્રમાણે લખવાનું છે. ત્યારબાદ છે કે માલ મિલકત નિકાલ ખાતા વિશે ટૂંક નોંધ લખો. તો એનો શું ઉપયોગ છે અને એવું હોય તો એ કામનો પણ તમારે લખીને સમજાવવાની, એનો અર્થ એના વિશે થોડું સમજાવવાનું. ત્યારબાદ એનું એક્ઝામ્પલ તમે આલશો એટલે તમને 3 માર્ક પૂરા મળી જશે. ત્યારબાદ છે કે વિસર્જન વખતે પેઢીની કુલ મિલકત 4 લાખ છે, જે પૈકી ચાલુ મિલકત 40% છે, જેમાં રોકડનો 20,000નો સમાવેશ થાય છે. સ્થિર મિલકતની 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતની 80% રકમ ઉપજી. તો આપેલ માહિતી પરથી ગણતરી કરો, બરોબર? તો એ તમારે ગણતરી કરવાની છે. દાખલો ખૂબ જ સહેલો છે. અગાઉ આપણે ખાલી 3 દાખલાનો જવાબ એટલે આપ્યો કે તમને ખબર પડે કે કદાચ ના આવડતા હોય તમને તો પણ આવડી જાય. આના બીજા બધા જે દાખલા છે એ આમ સહેલા જ છે. ત્યારબાદ છે કે નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. તો કે પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 થયો. ત્યારબાદ ભૂતકાળમાં માડી વાળેલ કાલખાદ 12,000 પૈકી 8,000 પરત મળ્યા. અને છેલ્લું છે કે એક પેઢીના ચોપડે પાકડી દર્શાવેલ નથી, પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના ઉપજ્યા. તો 40,000 ઉપજ્યા. તો એ વિશે તમારે લખવાની છે. ત્યારબાદ છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકત છે: મકાન 1 લાખ રૂપિયા, પાકડી 10,000, ફર્નિચર 20,000 અને યંત્રો 15,000. તો મકાનના 1,10,000, ફર્નિચરના 25,000 અને યંત્રોની ચોપડે કિંમત ઉપજે છે. તો પાઘડીની કોઈ કિંમત ઉપજતી નથી. તો આમ નોંધ લખો. તો આમ નોંધ લખવાની છે તમારે. ત્યારબાદ ભાગ 2 નું બીજું ચેપ્ટર છે એ જ છે, બાકી કોઈ ચેપ્ટર આવશે નહીં સેક્શન સીમાં. તો આપણે જોઈ લઈએ તો કે ડિબેન્ચરના હિસાબો. એની અંદરથી આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે શેર અને ડિબેન્ચરનો તફાવત. તો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, થિયરીમાં પૂછાય તો આ જ એક પ્રશ્ન છે કે જે તમારે આવી શકે. અને આની અંદર તમારે બંનેના 3 પોઈન્ટ લખવાના રહેશે. ત્યારબાદ છે કે ચાર્મી લિમિટેડ ₹6 લાખની મશીનરી પ્રેમ મેન્યુ લિમિટેડ પાસેથી તારીખ 1/1/2025 રોજ ખરીદી 2 લાખ રૂપિયા તારીખ 1/2/2025 રોજ ચેકથી ચૂકવ્યા. તો બાકીની રકમ 4 લાખ રૂપિયાના 11% ડિબેન્ચર આપે તો ચાર્મી લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ લખો, બાજે વગર. એટલે આની અંદર જો તમને બાજે આપ્યો તમારે લખવાની કે બાજે લખો તો બાજે લખવાની, એવું લખ્યું હોય કે બાજે વગર તો બાજે નહીં લખવાની, બાબત જે નહીં લખવાની. ત્યારબાદ છે કે ભારત લિમિટેડ તારીખ 1/8/2018 રોજ તો આપણે ભારત લિમિટેડના તારીખ 1/8
તો 2018ના રોજ સોની મૂળ કિંમતના 10%ના 5,000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા, જે તારીખ 31/7/2023ના રોજ મૂળ કિંમતે પરત કરવાના છે. તો કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની જરૂરી આમ નોંધ લખો. તો વટાવથી બહાર પાડ્યા છે અને મૂળ કિંમતથી પરત કરવાના છે. ત્યારબાદ છે કે પૂજા લિમિટેડના તારીખ 1/2/2025ના રોજ ₹100નો એક એવા 11%ના 6,000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. 6 વર્ષ બાદ બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. તો જરૂરી આમ નોંધ લખો. બરોબર. તો આ હતા મેઇન આઈએમપી. લગભગ 20 જેવા પ્રશ્નો છે. તમારે પૂછાશે 6 પ્રશ્નો પૂછાશે, માંથી 4 પ્રશ્નો તમારે લખવાના છે. એટલે આ સેક્શન તમારો 12 ગુણનો થશે. તો આ 19-20 આઈએમપીમાંથી તમારે 100% પૂછાવાના ચાન્સીસ છે. તો આ બધા આઈએમપી એકવાર જોઈ લેજો. જ્યારે પેપર દેવા જાવ વખતે આઈએમપી જોઈ લેજો, અને આ જે દાખલા છે એ ગણી લેજો. અને ના આવડે તો અમને કહેજો, અમે તમને આમના જવાબ મોકલી આપીશું. બરોબર. તો અહીંયા અમારો આ વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. આની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઉપરાંત વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી રહેશે. તો જોડાવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.